गुजरात के राजकोट से पुरुषोत्तम रूपाला को लोकसभा का प्रत्याशी बनाए जाने के बाद उन्होंने भाजपा के अग्रणी नेता वजुभाई वाला से मुलाकात की। केंद्रीय मंत्री पुरुषोत्तम रूपाला अब राजकोट से लोकसभा प्रत्याशी हैं। लोकसभा चुनाव के प्रचार के लिए पुरुषोत्तम रूपाला इन दिनों राजकोट में हैं। वहां उन्होंने कर्नाटक के पूर्व राज्यपाल और भाजपा के अग्रणी नेता वजुभाई वाला से मुलाकात की। वजुभाई वाला और पुरुषोत्तम रूपाला सालों से भाजपा में एक साथ काम कर रहे हैं। ऐसे में दोनों ने अपने अपने संबंधों पर इस मौके पर बात की। हमारा पार्टी नी अंदर कोई पण नेता नहीं, बधा कार्यकर्ता छे अने जे कार्यकर्ताने जे जवाबदारी सोंपे ए जवाबदारी एने निभाववानी छे। अमारो कोई पण नेता कोई पण कार्यकर्ता उपर ई ऑर्डर करतो नथी, एने समजावीने कहे के पार्टीनी नक्की थयेली आ नीति छे એ નીતિ પ્રમાણે આગળ ચાલવાનું છે। આજ ભાતૃભાવથી એક લોહિયા થઈ અને જનસંઘે અને ભાજપે જે કામ કર્યું છે એનું પરિણામ આજે દેખાય છે। કાર્યકર્તા એને જ કહેવાય કે જે કાર્ય જ કરે રાખે, અપેક્ષા વગરનું કામ કરે એને કાર્યકર્તા કહેવાય। બાકી તો વ્યક્તિની નબળાઈ દરેક ક્ષેત્રની અંદર હોય છે। એ થોડો વખત હોય પછી ખબર પડે કે આ પાર્ટીની અંદર આવી કોઈ પદ્ધતિ નથી, પછી પણ એ પોતાની માગણી એ મુલતવી રાખે છે કે બંધ કરી દે છે। અમે સાથે કામ ઘણું કર્યું એ વાત સાચી છે, પણ અમે કાર્યકર્તા હતા ત્યારે અમારી પાર્ટીના નેતા વજુભાઈ વાળા હતા, એટલે અમે નેતા અને કાર્યકર્તાનો અમારો સંબંધ છે। વજુભાઈ પ્રદેશના અધ્યક્ષ હતા, મને એ સૌભાગ્ય મળ્યું હતું કે એમની સાથે હું મહામંત્રી હતો। તેઓ અધ્યક્ષ તરીકે કામ કરતા હતા અને હું એમના મહામંત્રી તરીકે કામ કરતો। વિધાનસભામાં મંત્રી તરીકે અમે સાથે કામ કરતા હતા। મારો તો એવો નમ્ર મત છે કે વજુભાઈ વાળા સાહેબે ને એમણે એ વખતની રાજકોટની ટીમે, એમાં ચિમન કાકા પણ આવે, શિવલાલભાઈ પણ આવે, ચક્કુભાઈ પણ આવે, એ બધા લોકોએ ભારતીય જનતા પાર્ટીને પહેલા રાજકોટમાં મજબૂત કર્યું અને પછી રાજકોટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરાયું અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પણ પાર્ટીને વિકસાવવાનું મૂળ બળ રાજકોટમાંથી પેદા થતું હતું, એના અમે સાક્ષી છીએ અને એના લાભાર્થી પણ છીએ। એટલે અમે વજુભાઈની સાથે સાથી કાર્યકર્તા તરીકે કામ કર્યું એ અમારા માટે ગૌરવનો વિષય છે, પણ અમારો સંબંધ છે એ નેતા અને કાર્યકર્તાનો છે, એ બાબત મારા મનમાં કોઈ શંકા નથી।